માહિતી ખાતાની દ્વિદિવસીય ચિંતન શિબિરનો આણંદ ખાતેથી પ્રારંભ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2003થી તાત્કાલિક મુખ્યમંત્રી તરીકે શરૂ કરાવેલ ચિંતન શિબિરની કાર્યશૈલીને આગળ ધપાવતા સોમનાથ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યકક્ષાની ચિંતન શિબિર યોજાયા બાદ વિવિધ વિભાગોની ચિંતન શિબિરો યોજાઈ રહી છે. આ શ્રેણીમાં આણંદ નજીક વેદ વિજ્ઞાન ભવન ખાતેથી માહિતી ખાતાની 2 દિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ થયો છે. માહિતી ખાતાની કામગીરી સાથે સંકળાયેલા રાજ્યભરના 80થી વધુ વર્ગ 1-2 ના અધિકારીઓ આ 2 દિવસીય ચિંતન શિબિરમાં જનકલ્યાણકારી યોજનાઓને વધુ અસરકારક રીતે છેવાડાના માનવીઓ સુધી પહોંચાડવા સંદર્ભે પ્રાત્યાયન માધ્યમોના બદલાતા જતા પ્રવાહો અને ટેકનોલોજીના ઉપયોગ અને પડકારો બાબતે મનોમંથન કરશે. શિબિરના શુભારંભ અવસરે ઉપસ્થિત અધિકારીઓને સંબોધતા માહિતી અને પ્રસારણ વિભાગના સચિવ શ્રી અવંતિકા સિંઘે જણાવ્યું હતું કે સમયની સાથે માધ્યમોમાં અને લોકોના વાંચન અને રસ રુચિમાં પણ મોટા પાયે પરિવર્તનને બદલાવ આવ્યો છે. તેઓએ માહિતી અધિકારીઓને પ્રેરણા આપતા કહ્યું કે લોકોના રસ અને તેમની જરૂરિયાતોને પારખીને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓની માહિતી જન જન સુધી પહોંચે તે માટે ટીમ માહિતી સુસજ્જ છે.